સુરત જિલ્લામાં રેડ એલર્ટ વચ્ચે મેઘરાજાએ જોરદાર બેટિંગ શરૂ કરી છે। જિલ્લામાં અનેક તાલુકાઓમાં સાર્વત્રિક વરસાદ વરસી રહ્યો છે। સૌથી વધુ અસર ઉમરપાડા તાલુકામાં જોવા મળી છે, જ્યાં માત્ર 6 કલાકમાં જ 8 ઇંચ વરસાદ નોંધાતા જનજીવન પ્રભાવિત બન્યું છે। માંગરોળ તાલુકામાં 3 ઇંચ વરસાદ, તાલુકામાં ઓલપાડમાં 2 ઇંચ વરસાદ। સતત વરસાદના કારણે અનેક નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે। જંખવાવ માંડવી રોડ તેમજ જંખવાવ વાંકલ રોડ પર પાણી ભરાતા વાહન વ્યવહાર અસર પડી છે અને મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે। હાલ પણ જિલ્લાના અનેક વિસ્તારોમાં વરસાદ યથાવત ચાલુ છે। ઓલપાડ, માંગરોળ, ઉમરપાડા અને માંડવી સહિતના વિસ્તારોમાં વરસાદ વરસી રહ્યો છે। ભારે વરસાદને પગલે જિલ્લાની નદીઓ અને ખાડીઓમાં પાણીની આવકમાં નોંધપાત્ર વધારો થયો છે। રેડ એલર્ટને ધ્યાનમાં રાખીને જિલ્લામાં વહીવટી તંત્ર પણ એક્શન મોડમાં આવ્યું છે। સંવેદનશીલ વિસ્તારો પર સતત નજર રાખવામાં આવી રહી છે અને લોકોને નદી નાળા તેમજ પાણી ભરાયેલા માર્ગોથી દૂર રહેવા અપીલ કરવામાં આવી છે। હવામાન વિભાગ દ્વારા દક્ષિણ ગુજરાત સહિત ગુજરાતની અંદર ભારે વરસાદની આગાહી આપવામાં આવી હતી, જેમાં ખાસ કરીને સુરત જિલ્લાને રેડ એલર્ટ તરીકે પણ દર્શાવવામાં આવ્યો હતો। ભારેથી અતિ ભારે વરસાદની આગાહી સાચી થઈ હોય તેમ આજે સુરત જિલ્લામાં સાર્વત્રિક ધોધમાર વરસાદ વરસી રહ્યો છે। તમે દ્રશ્ય જોઈ શકો છો કે ઓલપાડનું જે સેના ખાડી છે એ સેના ખાડીની અંદર પણ અને ઉપરવાસમાં પડેલા ભારે વરસાદને લઈને સેના ખાડીમાં પાણીની ભરપૂર આવક આવી રહી છે। ત્યારે ખાસ વાત કરવામાં આવે તો ઓલપાડ, માંગરોળ, ઉમરપાડા સહિતના તમામ તાલુકાઓમાં વહેલી સવારથી ભારે વરસાદ વરસી રહ્યો છે, જેને લઈને ઉમરપાડાની અંદર જો વાત કરવામાં આવે તો 4 કલાકની અંદર 5 ઇંચ જેટલો વરસાદ ખાબકી ચૂક્યો છે, જ્યારે માંગરોળની અંદર પણ 2.5 ઇંચથી વધુ વરસાદ હાલ વરસી ગયો છે। હજુ પણ વિસ્તારોમાં વરસાદ વરસી રહ્યો છે, ત્યારે નીચાણવાળા જે વિસ્તારો છે એ વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે અને સતત વરસાદને લઈને વાહન ચાલકો પણ મુશ્કેલીમાં મુકાઈ ગયા છે। વાત કરવામાં આવે વહીવટી તંત્ર તો ગત રોજથી જ રેડ એલર્ટ સુરતને આગાહી આપવામાં આવી હતી ભારેથી ભારે વરસાદની, જેને લઈને તંત્ર છે એ તંત્ર પણ એક્શન મોડમાં આવી ગયું છે અને નીચાણવાળા વિસ્તારોમાં લોકોને સાવચેતી રાખવાની પણ સૂચના આપવામાં આવી રહી છે। ત્યારે હાલ પણ સુરતમાં સાર્વત્રિક વરસાદ વરસી રહ્યો છે। મહેન્દ્રસિંહ મંગરોલા, ઇન્ડિયા ન્યૂઝ, સુરત।